નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ લાઈવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ। ભગવાન ભોળાનાથના આશીર્વાદ આપણા તમામ પર કાયમ રહે એવી આશા સાથે આપણે આજના સેશનની શરૂઆત કરીએ। મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં હડપ્પન સભ્યતામાં મહત્વપૂર્ણ આર્ટ એન્ડ કલ્ચરના દૃષ્ટિકોણથી ડાયમેન્શન છે એને આપણે કવર કરાવી નાખ્યો। આજના સેશનમાં આપણે સ્થળ આધારિત જે સવાલો જે છે એને સમજવાની કોશિશ કરવાના છીએ। સ્થળ આધારિત સવાલમાં સૌથી પહેલાં યાદ રાખી લેવાનું છે કે કઈ કઈ મહત્વપૂર્ણ સ્થળો કયા કયા દેશોમાં છે। અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં છે। ખાસ કરીને યાદ રાખવાનું, અફઘાનિસ્તાનમાં બહુ સ્થળો છે નહીં, પરંતુ છે ખરા। સોર્તુગઈ નામનું એક સ્થળ છે અફઘાનિસ્તાનમાં। આ સોર્તુગઈ એ સમયગાળા દરમિયાન એક વ્યાપારી કેન્દ્ર હશે એવું ઇતિહાસકારો માની રહ્યા છે। પાકિસ્તાનની વાત કરવામાં આવે તો પાકિસ્તાનના સ્થળોને જોઈશું, ત્યાર પછી ભારતના સ્થળોને જોઈશું। મિત્રો, બધા જ સ્થળો તમે લોકોને યાદ ના રહે તો ઠીક છે, પરંતુ જે વારંવાર પ્રિલિમમાં પૂછાય છે એ સ્થળો તો આપણે યાદ રાખી શકીએ નહીં। ધારો કે પાકિસ્તાનમાંથી આપણને પાકિસ્તાનમાં જે સ્થળો છે એમાંથી તમે લોકો હડપ્પા અને મોહેંજો-દડો અને ચાહનુદડો યાદ રાખી લો, એ ત્રણને યાદ રાખી લો। ભારતમાં જો વાત કરવામાં આવે તો તમે ગુજરાતનું લોથલ છે અને સાથે સાથે આપણું ધોલાવીરાને યાદ રાખી લો, સાથે સાથે કાલીબંગનને યાદ રાખી લો। બસ થોડા ઘણા સિટીઝ સમય ઓછો હોય ત્યારે કાપાકાપી કરવી પડે તો કરી નાખવાની, કારણ કે આપણી પાસે ડીવાયએસઓની પરીક્ષામાં ઓછો સમયગાળો છે। છતાં પણ કેટલા સવાલો આવે છે એને આપણે જોઈ લઈશું। બધા જ લગભગ સવાલોમાં તકલીફ નહીં પડવા દઈએ અને રિપીટ થાય છે એ પણ આપણે જોવાના છીએ। પાકિસ્તાનના સ્થળોમાં સૌથી પ્રથમ આપણે હડપ્પા શહેરની આજે થોડીક વધારે પડતી ડિટેલમાં ચર્ચા કરીએ, કારણ કે સવાલો હડપ્પામાંથી પડી રહ્યા છે। આપણે વાત કરી પ્રમાણે કે વર્ષ 1920ના દાયકામાં હડપ્પા, મોહેંજો-દડો જેવા મહત્વપૂર્ણ સ્થળોની શોધ થઈ જાય છે, ઉત્ખનન થઈ જાય છે। પરંતુ હડપ્પા વિશે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડની ચર્ચા કરવામાં આવે તો ઋગ્વેદની ઋચાઓમાં પણ હડપ્પા વિશે માહિતી મળે છે। ઋગ્વેદમાં હડપ્પાને હરિપુરિયા તરીકે ઓળખવામાં આવે છે। આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ, ફટાફટ આપણે એની ઇન્ફોર્મેશન લઈ લઈએ। ત્યાર પછી વાત કરવામાં આવે તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એટલે કે જે સિકંદર જેને આપણે કહીએ છીએ એના આક્રમણો થયા હતા ભારતમાં। ઘણા બધા આક્રમણો આપણને આ હડપ્પા સ્થળ ઉપર થયા છે એવું ઇતિહાસકારો માની રહ્યા છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો 7મી સેન્ચુરીમાં ચાઇનીઝ ટ્રાવેલર હ્યુએનસાંગ ભારતમાં આવે છે, તો એના સ્ત્રોતો, એમના વૃત્તાંતો ઉપરથી આપણને જાણવા મળે છે કે આ હડપ્પા એ સમયગાળા દરમિયાન ત્યાં બૌદ્ધિસ્ટ પરંપરાનો સારો વિકાસ થયો હશે। આ થઈ પ્રાચીન ભારતના અમુક ચર્ચાઓની વાતો। પરંતુ આધુનિક ભારતમાં 1920ના સમયગાળામાં હડપ્પાની શોધ થાય છે, પરંતુ એના પહેલાં શું? તો મિત્રો, વર્ષ 1828માં ચાર્લ્સ મેસોન નામના એક વ્યક્તિ હોય છે, એ હડપ્પાના ટીલાની મુલાકાત લે છે। આ ચાર્લ્સ મેસોન જે છે એ પ્રથમ યુરોપિયન વ્યક્તિ હોય છે જેણે હડપ્પન સ્થળની મુલાકાત લીધી હોય। ત્યાર પછી મિત્રો 1857નો વિપ્લવ થઈ જાય છે। 1857ના વિપ્લવ પછી કંપનીનું શાસન જે છે એ કંપનીનું શાસન પૂર્ણ થાય છે અને બ્રિટિશ તાજનું શાસન શરૂઆત થઈ જાય છે। બ્રિટિશ તાજના શાસન અંતર્ગત વર્ષ 1861માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થાય છે। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ ડાયરેક્ટર તરીકે એલેક્ઝાન્ડર કનિંઘમની નિમણૂક કરવામાં આવે છે। આ એલેક્ઝાન્ડર કનિંઘમ રિસર્ચ કરે છે, પરંતુ હજી એમને હડપ્પન સભ્યતા એટલે કે આટલી જૂની સભ્યતા વિશે અંદાજ હોતો નથી। એમની માન્યતા હોય છે કે આવી કોઈ સભ્યતા, અહીં ટીલાઓ છે, કંઈક સભ્યતાઓ છુપાયેલી છે, પરંતુ એમની માન્યતા છે કે આ બૌદ્ધિસ્ટ પરંપરા સાથેનું સ્થળ છે અથવા તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટના આક્રમણો દરમિયાનનું સ્થળ છે, એની ઇન્ફોર્મેશન આપણને મળશે। એ લોકોને અંદાજ નથી કે આટલી જૂની પરંપરા પનપતી હશે। પરંતુ 1975માં પોતાના રિપોર્ટ પ્રસ્તુત કરે છે, પોતાના અલગ અલગ પબ્લિકેશન આપે છે એલેક્ઝાન્ડર કનિંઘમ, જેમાં એમને પોતે મોહરો પણ પોતે પ્રાપ્ત થઈ છે એના પણ એવિડન્સ આપે છે। તો સિંધુ ખીણની સભ્યતાના પ્રથમ મોહરોની વાત કરવામાં આવે તો એલેક્ઝાન્ડર કનિંઘમ, સિંધુ ખીણની સભ્યતાનું જે હડપ્પા શહેર છે ત્યાં કોઈ યુરોપિયને પ્રથમ મુલાકાત લીધી હોય તો આપણે ચાર્લ્સ મેસોનને યાદ કરવાના છે। મિત્રો, વર્ષ 1902માં પહોંચીએ તો ત્યારે લોર્ડ કર્ઝનનો સમયગાળો છે। લોર્ડ કર્ઝન દ્વારા જ્હોન માર્શલ નામના વ્યક્તિને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવે છે। આ જ્હોન માર્શલ અંતર્ગત જ આપણને આ હડપ્પાના સભ્યતાના ઉત્ખનન સ્થળોની શોધ થાય છે, એ જ્હોન માર્શલ અંતર્ગત જ થાય છે। એટલે હડપ્પન સભ્યતાના જો ખરા અર્થમાં કોઈને યોગદાન જો જવું જોઈએ તો એ જ્હોન માર્શલને જાય છે। મિત્રો, તો આ છે હડપ્પન સભ્યતાનો એક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ, ફટાફટ આપણે જોઈ લીધું। મિત્રો, આગળ વાત કરવામાં આવે તો હડપ્પા કઈ નદીના કિનારે છે આપણે ખાસ યાદ રાખવાનું છે। રાવી નદીના કિનારે કયા પ્રાંતમાં છે? પંજાબ પ્રાંતમાં છે। હડપ્પા છે રાવી નદીના કિનારે પંજાબ પ્રાંતમાં, જ્યારે મોહેંજો-દડો છે સિંધ પ્રાંતમાં ને સિંધ નદી ઉપર। પહેલા આટલી ઇન્ફોર્મેશન મિનિમમ આટલી યાદ રાખી લો। અને હું એવા ઘણા બધા વિદ્યાર્થીઓને ઓળખું છું, ઘણા બધા રેન્કર્સને ઓળખું છું
જેને આ બધી બાબતોમાં પરીક્ષામાં પ્રિલિમમાં લોચા થઈ ગયા હોય ને મામલતદાર બન્યા અને ફરીવાર પ્રિલિમ ફેલ થયા હોય એવા પણ મારા ઘણા બધા મિત્રો છે. તો આવી નાની નાની ઇન્ફોર્મેશન ના અભાવે હોશિયાર બહુ હોય પણ આવી નાની નાની વસ્તુઓ છૂટી જતી હોય. તો પહેલાં આટલી વસ્તુ યાદ રાખ. સાથે સાથે બીજું યાદ રાખવાનું છે, ખોજ કરતા ક્યાં છે એ પણ તમને લોકોને ખાસ જોઈ લેવાનું છે. આપણે બ્રોન્ઝની મૂર્તિઓ એટલે કે કાંસ્ય મૂર્તિઓ જે છે એમાં લોસ્ટ વેક્સ ટેકનિકની ચર્ચા કરી, પુરોહિતનું પૂતળાની ચર્ચા કરી કે પોતે સેન્ડસ્ટોનના બનેલા છે, આપણે એ ચર્ચા કરી ગયા, સ્વિમિંગ પુલની આપણે ચર્ચા કરી ગયા છે. બધી ઇન્ફોર્મેશન આપણી પાસે છે. ચાનું દડો જે છે ખાસ યાદ રાખવાનું છે, મોતી બનાવવાના કારખાનાઓ ત્યાંથી પ્રાપ્ત થયા છે. સાથે સાથે ચાનું દડોની સાથે સાથે મિત્રો લોથલમાંથી પણ મોતી બનાવવાના કારખાનાઓ પ્રાપ્ત થયા છે. આ લખવું હોય તો તમે ક્યાંક લખી શકો છો મિત્રો. સાથે સાથે એ પણ યાદ રાખી શકો છો કે સુતકા ગેંડોળ જે છે એ સૌથી વેસ્ટ, સૌથી પશ્ચિમનું જો કોઈ હડપ્પન સ્થળ હોય તો એ સુતકા ગેંડોળ છે. સૌથી પૂર્વનું પૂછે તો આલમગીર, સૌથી ઉત્તરનું પૂછે તો માંદા છે, સૌથી નીચેનું પૂછે તો દાયમાબાદ છે. આટલી વસ્તુ તમારે લોકો યાદ રાખ. ફરીવાર બોલું છું, સૌથી પશ્ચિમનું પૂછવામાં સુતકા ગેંડોળ છે, સૌથી પૂર્વનું પૂછવામાં આવે તો માંદા છે, સૌથી પૂર્વનું પૂછવામાં તો આલમગીર છે, સૌથી દક્ષિણનું પૂછવામાં આવે તો દાયમાબાદ છે. આટલી વસ્તુ તમારે લોકો યાદ રાખી લેવાની છે. પાકિસ્તાનના બીજા શહેરો ક્યાંક છે ખાલી એટલું યાદ રાખવાનું કે અચ્છા પાકિસ્તાનમાં આવા શહેરો છે, કોટી, હજી અને અમરી, બસ બીજી કોઈ ઇન્ફોર્મેશન યાદ નથી રાખવાની. ત્યાર પછી આપણે ભારતના સ્થળો જે છે એના કયા કયા રાજ્યમાં છે અને કેટલી ઓછી ઇન્ફોર્મેશન. મિત્રો બધું લખેલું છે ખરું પરંતુ મિનિમમ યાદ રાખજો. કહું ને વધુ યાદ રાખો કરતાં ઓપ્ટિમમ વસ્તુ યાદ રાખવી વધુ જરૂરી છે. તો મેં વાત કરી પ્રમાણે કે જમ્મુ કાશ્મીરમાં આવેલું માંદા જે છે એ સૌથી પૂર્વમાં આવેલું સ્થાન છે. પંજાબમાં રોપડ છે, કઈ નદી કિનારે છે, કોણ એના ખોજ કરતા છે, આ પ્રકારના સવાલો બની શકે છે. કૂતરાઓના માનવી સાથેના દફનાવાના સાક્ષ્ય પુરાવા આપણે પ્રાપ્ત થયા છે. તો આનો અર્થ શું થાય છે? તો આનો અર્થ થાય છે કે સિંધુ ખીણની સભ્યતાના લોકો પોતે અંધશ્રદ્ધામાં માનતા હશે. કદાચ આવું સ્ટેટમેન્ટ આવે તો તમારે લોકો યાદ રાખી લેવાનું છે. ત્યાર પછી રાખીગઢી હરિયાણામાં આવેલું છે. નવા રિસર્ચ પ્રમાણે 350 હેક્ટર જેટલો વિસ્તારમાં ફેલાયેલું છે. ઇતિહાસકારો માની રહ્યા છે કે આ મોહેન્જોદડો કરતાં પણ મોટું શહેર છે એવું એક વર્ગ માની રહ્યો છે. આપણી બુકમાં અલગ અલગ લખ્યું છે પરંતુ રાખીગઢી અત્યારે સૌથી મોટું સાઇટ્સ છે. અમુક જગ્યાએ મોહેન્જોદડો આપ્યું છે, અમુક જગ્યાએ રાખીગઢી આપ્યું છે, પરંતુ નવા રિસર્ચ પ્રમાણે રાખીગઢી સૌથી મોટી સાઇટ્સ છે મિત્રો. ત્યાર પછી બનાવલી કઈ નદી કિનારે છે? રંગોઈ નદી કિનારે. ખાસ યાદ રાખી લેવાનું છે. ખોજ કરતા તમારે લોકો ખાસ યાદ રાખી લેવાના છે. યુપીમાં આવેલું આલમગીર જે છે સૌથી પૂર્વનું સ્થળ છે, ખાસ યાદ રાખવાનું. મેં વાત કરી પ્રમાણે કઈ નદી કિનારે છે એ પણ યાદ રાખી લેજો. હિંડન નદીના કિનારા ઉપર છે. એટલા માટે ફટાફટ કહી રહ્યું છું. ફટાફટ આપણે એમસીક્યુ તરફ પણ આગળ વધીએ. કાલીબંગન મતલબ કે કાળી બંગડીઓ જે છે શ્રી ગંગાનગર ખાતે આવેલું છે, ઘગ્ગર નદીના કિનારા ઉપર છે. એગ્રીકલ્ચર એક્ટિવિટી સાથે સંબંધિત કોઈ સિટી હોય તો એ કાલીબંગન છે. ત્યાં આપને હળ મળી આવ્યા છે, એ લોકો ખેતી કરતા છે, એમાં એવિડન્સ છે. કૃષિ ક્રાંતિનું કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કાલીબંગનને. સાથે સાથે કાલીબંગનમાં વોટર ડ્રેનેજ સિસ્ટમ અથવા જળ સંચયન પ્રણાલી જે છે એ બહુ ગંદી હોય છે, નથી સારી હોતી, અભાવ હોય છે, એ પણ યાદ રાખવાનું. તો સામે બેસ્ટ યાદ રાખી શકાય છે તો એની સામે ધોલાવીરા જે છે ત્યાં વોટર હાર્વેસ્ટિંગ, વોટર જે પાણીને સાચવવાની સૌથી સારામાં સારી તકનિક જે છે આપણે ગુજરાતના ધોલાવીરા જે છે ત્યાંથી મળી આવે છે. પરંતુ સામે નેગેટિવ સેન્સમાં જોઈએ તો આપણને આ કાલીબંગન જે છે એ રાજસ્થાનનું યાદ રાખવાનું હોય છે. મિત્રો આગળ જોઈએ તો ગુજરાતમાં રંગપુર મળી આવ્યું છે, એની ઇન્ફોર્મેશન જોઈ લેવાની. હું તમને લોકોને જ્યાં અટકાવું ત્યાં અટકજો અને એને યાદ રાખજો. પરીક્ષામાં એ જ સવાલો વારંવાર રિપીટ થવાના છે મિત્રો. ખાસ કરીને લોથલ તમારે અટકી જવાનું છે. લોથલ આવે ત્યારે આપણે અટકી જવાનું છે. વિશ્વની સૌથી જૂનામાં જૂનું ડોકયાર્ડ જે છે એ આપણને લોથલમાંથી પ્રાપ્ત થયું. સિંધુ ખીણની ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની ચર્ચા કરીએ મિત્રો તો સૌથી ઓલ્ડેસ્ટ, સૌથી જૂનું શું શું છે એવો સવાલ બની શકે તો તમારે લોકો કઈ કઈ વસ્તુ યાદ રાખી શકાય? તો મિત્રો સિંધુ ખીણની સભ્યતામાં આપણે ડોકયાર્ડ જે છે, ડોકયાર્ડનો મતલબ શું થાય છે? ડોકયાર્ડનો મતલબ થાય છે જહાજ લાંગરવાની જગ્યા. તો વિશ્વનું સૌથી જૂનામાં જૂનું ડોકયાર્ડ જે છે આપણને એ સિંધુ ખીણની સભ્યતામાંથી મળ્યા, લોથલમાંથી મળી આવે છે મિત્રો. એની સાથે સાથે મેં બ્રોન્ઝની વાત કરી. બ્રોન્ઝની નર્તકી તો કાંસાની સૌથી જૂનામાં જૂની પ્રતિમા પણ આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ જાય છે? સિંધુ ખીણની સભ્યતામાં. મિત્રો સૌથી જૂનામાં જૂના ચોખાના અવશેષો
એ પણ આપણને સિંધુ ખીણની સભ્યતામાંથી પ્રાપ્ત થાય. મિત્રો સૌથી જૂનામાં જૂના કપાસના એવિડન્સ વિશ્વમાં સૌપ્રથમ ચોખા ઉગાડવાનો શ્રેય પણ સિંધુ ખીણની સભ્યતાના લોકોને જાય છે. વિશ્વમાં સૌથી જૂનામાં જૂનું કપાસ ઉગાડવાનો શ્રેય પણ સિંધુ ખીણની સભ્યતાના લોકોને જાય છે. આ નાની નાની વસ્તુઓ જે છે એ આપણે ખાસ યાદ રાખી લેવાની. વિશ્વનું સૌથી જૂનામાં જૂનું સાઇન બોર્ડ એ પણ આપણને સિંધુ ખીણની સભ્યતામાંથી પ્રાપ્ત થાય છે. તો અમુક વસ્તુ જે છે એ ક્યાંય લખેલી ના હોય, આપણે સમજવાની હોય, તો એ આપણે આવી રીતે એક જગ્યાએ કલેક્શન કરી લેવાનું. અચ્છા, વિશ્વનું સૌથી જૂનામાં જૂનું સાઇન બોર્ડ આપણે ધોલાવીરા હું તમને લોકોને બતાવવાનો છું. ડોકયાર્ડ ઓલ્ડેસ્ટ જે અત્યારે અસ્તિત્વમાં હોય તો આપણી પાસે બ્રોન્ઝ એજ કાંસાની સૌથી જૂનામાં જૂની તો આપણી પાસે સિંધુ ખીણની સભ્યતા. કપાસ સિંધુ ખીણની સભ્યતા, ચોખા સિંધુ ખીણની સભ્યતા. તો આ એક યુનિકનેસ છે, આપણે એને અલગ રીતે ડાયમેન્શનને કઈ રીતે જોઈ શકીએ છીએ એ મેં તમને લોકોને બતાવ્યું છે. આગળ જોઈએ મિત્રો તો લોથલની વાત કરવામાં આવે તો ભોગાવો અને સાબરમતી નદી કિનારા ઉપર છે. મિત્રો મેક્સિમમ સવાલો નદી કિનારા ઉપર, કઈ નદી કિનારે છે, કયા પ્રાંતમાં છે અને એના ખોજ કરતા ક્યાં છે, આ પ્રકારના સવાલો મેક્સિમમ જોવા મળે છે. જોઈએ મિત્રો ડોકયાર્ડની મેં તમને લોકોને વાત કરી દીધી. મણકા બનાવવાના કારખાનાઓ મિત્રો ચાનુદડોમાં છે. અગ્નિવેદીઓ આપણને કાલીબંગરમાંથી પણ પ્રાપ્ત થઈ હતી અને લોથલમાંથી પણ પ્રાપ્ત થઈ છે. આ પણ મિત્રો તમારે લોકો ખાસ યાદ રાખી લેવાનું છે. બીજી વસ્તુ કે સિંધુ ખીણની સભ્યતામાં સામાન્ય રીતે એવું જોવા મળે છે કે દરવાજા અને બારી જે છે એ મુખ્ય દ્વારની બાજુ ખુલતા નથી. એટલે મુખ્ય દ્વાર હોય, મુખ્ય રસ્તો હોય, મુખ્ય રસ્તાની તરફમાં દરવાજા અને બારી ખુલતા નથી હોતા. પરંતુ સિંધુ ખીણની સભ્યતામાં એકમાત્ર શહેર એવું છે લોથલ કે જેના દરવાજા અને બારી જે છે એ મુખ્ય માર્ગ તરફ પણ ખુલી રહ્યા છે. તો મિત્રો મેં તમને વાત કરી પ્રમાણે કે મણકા અને મોતી બનાવવાના કારખાનાઓ કઈ કઈ જગ્યાએ છે, તો મણકા અને મોતી બનાવવાના કારખાનાઓ બે ખાસ યાદ રાખી શકાય છે. કયું? લોથલ અને બીજું છે ચાનુદડો. લોથલ પોતે જે સામાન્ય કેરેક્ટરિસ્ટિક્સ લાક્ષણિકતાઓ જે છે એનાથી વિપરીત જાય છે. સામાન્ય લાક્ષણિકતા શું છે સિંધુ ખીણની સભ્યતાની? કે દરવાજા અને બારી જે છે એ મુખ્ય માર્ગ તરફ ખુલતા નથી, પરંતુ લોથલમાં ખુલે છે. આવું જ મણકા બનાવવાનું બીજું કારખાનું ચાનુદડો મળે છે. સામાન્ય લક્ષણ શું છે સિંધુ ખીણની સભ્યતામાં? કે સિટાડેલ એટલે કે કિલ્લો મળી આવે, પણ ચાનુદડોમાં કિલ્લો નથી મળી આવતો. અગ્નિવેદીની વાત કરી તો અગ્નિવેદી આપણને બીજે ક્યાં મળી? તો કાલીબંગનમાં અગ્નિવેદીઓ પ્રાપ્ત થઈ. તો અગ્નિવેદી આપણે બીજે ક્યાં પ્રાપ્ત થઈ? તો અગ્નિવેદીઓ આપણને લોથલમાંથી પ્રાપ્ત થઈ. આવી ઇન્ફોર્મેશન જે છે કમ્પેરિઝન તમારે અંદરો અંદર કરતું રહેવાનું છે. આ પ્રકારની કમ્પેરિઝન સતત કરશો વાંચતી વખતે તો તમને લોકોને પરીક્ષામાં તકલીફ નહીં પડે. મિત્રો આગળ વાત કરીએ તો ધોલાવીરા વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, વિશ્વ ધરોહર સ્થળ છે. કચ્છના ખદેર બેટમાં આવેલું છે. જેપી જોશી એના ઉત્કલન કરતા છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ લખેલું છે. જે નગર જે છે 3 ભાગોમાં વહેંચાયેલું છે. સામાન્ય રીતે 2 ભાગમાં વહેંચાયેલું હોય, પરંતુ ધોલાવીરા જે છે 3 ભાગમાં વહેંચાયેલું છે. અહીં સાઇન બોર્ડ આપણને ઉપલબ્ધ થયા છે. સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે ધોલાવીરામાં સ્ટેડિયમ પણ ઉપલબ્ધ થયું છે. સાથે સાથે ધોલાવીરાની એ પણ ખાસિયત યાદ રાખવાની છે કે વોટર ડ્રેનેજ સિસ્ટમ અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એટલે કે જે પાણીને સંચયન કરવાની જે પ્રણાલી જે છે એ ધોલાવીરામાં આપણને શ્રેષ્ઠ મળી આવી છે. તો સિંધુ ખીણની સભ્યતામાંથી જે પ્રશ્ન આવે છે હવે એને જોવાની શરૂઆત કરીએ. પ્રશ્નને કઈ રીતે આપણે ટેકલ કરી શકીએ? પ્રશ્ન એવો છે, પ્રશ્નનો પહેલું સ્ટેટમેન્ટ છે કે માત્ર ને માત્ર સિંધુ નદી સુધી મર્યાદિત નથી. સાચું છે. આપણે જોયું બીજી નદીઓ પણ સાથે સાથે જોડાયેલી છે સ્થળો સાથે. બીજું સ્ટેટમેન્ટ છે સિંધુ ખીણની સંસ્કૃતિની લાક્ષણિકતામાં વાસણોમાં લાલ કલરના વાસણો છે અને બ્લેક કલર ઉપર આલેખિત કરવામાં આવ્યું છે. મિત્રો આપણે આર્ટ એન્ડ કલ્ચરનો જે બીજો સેશન હતો, આપણે બીજો લેક્ચર, એમાં મેં તમને આ લોકોને વ્યવસ્થિત સમજાવ્યું છે કે લાલ કલરના વાસણો છે અને ઉપર કાળા કલરની આકૃતિઓ દર્શાવવામાં આવી છે. તો આ તો આપણે ફોટોસ દ્વારા પણ સમજ્યા, મતલબ કે બંને સ્ટેટમેન્ટ સાચા છે. તો આ પ્રશ્નનો જવાબ બંને આવશે. મિત્રો બીજી આગળ વાત કરીએ. એકને એક સવાલ જો મેં તમને લોકોને પોટ્રીઝ મૃદ ભાંડોની ચર્ચા કરી હતી. જો મૃદ ભાંડો વારંવાર આવશે, પણ ત્યારે મેં તમને લોકોને મૃદ ભાંડો વાસણોની ચર્ચા કેમ ના કરી? કારણ કે સાથે સાથે હવે હાઇબ્રિડ સવાલો છે, સ્થળોની પણ ચર્ચા થવાની છે. ધોલાવીરા એ ગુજરાતનું સૌથી મોટું હડપ્પન સ્થળ છે. મિત્રો હા, ધોલાવીરા જે છે એ ગુજરાતનું સૌથી મોટું સ્થળ છે. મિત્રો સાથે સાથે એ પણ યાદ રાખજો કે ધોલાવીરા જે છે એ તમામ સ્થળોમાં 5મા નંબરનું સૌથી મોટું સ્થળ છે. એટલે માત્ર ને માત્ર ગુજરાતનું જ મોટું નથી, તમામ સ્થળોમાં પણ 5મા નંબરનું સૌથી મોટું સ્થળ છે. આટલી ઇન્ફોર્મેશન મિત્રો તમારે લોકો ખાસ યાદ રાખી લેવાની છે. આગળ જોઈએ મિત્રો તો સતી તરીકે ઓળખાતા જોડિયા મૃતદેહો આપણને લોથલમાંથી પ્રાપ્ત થયા છે. તો આ પણ આપણે યાદ છે, આ વસ્તુ સાચી છે.
લાલ રેડ એન્ડ બ્લેક પોટરીઝનો મિત્રો ફરીવાર સ્ટેટમેન્ટ આવી ગયું છે. તો આ પણ 3 સ્ટેટમેન્ટો સાચા છે. આ પ્રમાણે આપણે 3 વાક્યને વાંચીને સમજી જવાનું છે કે હા 3 વસ્તુ સાચી છે. કન્ફ્યુઝ નહીં થવાનું. સૌથી મોટું સ્થળ ધોલાવીરા છે, ઓકે. જોડિયાવાળું આપણે જનરલી દરેક લોકોને ખબર હોય. આ પણ પ્રશ્ન આપણે સોલ્વ કરી શકીએ છીએ. હવે મિત્રો ચામ્સ જે રમત જે છે હવે તમે જોશો, હડપ્પા નીચેનામાંથી કઈ નદી કિનારે આવેલું છે? બહુ સરળ સવાલ જીપીએસસી પૂછ્યો છે. તો આપણે લોકોને ખબર છે કે રાવી નદી કિનારે આવેલું છે. પરંતુ મિત્રો એના પછીની જીપીએસસીમાં જે રમત કરે છે ને, અચ્છા ખેલાડીઓને પરસેવો છૂટી જાય છે. બહાર આવીને પછી ખબર પડે છે કે આવડી મોટી ભૂલ થઈ ગઈ. બહુ સ્પીડમાં શું થાય એ પણ તમને લોકોને બતાવું છું. મિત્રો તમામ સ્ટેટમેન્ટ તમે વાંચશો, બહુ મોટા સ્ટેટમેન્ટ આપેલા છે. ગભરાઈ જવાની તમામ સંભાવનાઓ છે આવા મોટા સ્ટેટમેન્ટ આપેલા હોય ત્યારે. કે મોહેંજો-દડો એ સિંધના લાખરવા જિલ્લામાં સિંધુ નદીના કિનારા પર આવેલું, જમણી બાજુ આવેલું છે. લોથલ ભારતમાં પશ્ચિમ તટ પર સાબરમતીના કિનારા પર આવેલું છે. કાલીબંગન જે છે ઉત્તર પશ્ચિમ દિલ્હીની હાલ સુકાઈ ગયેલી ઘાઘર નદીના ડાબા પર આવેલું છે. તો કદાચ આપણે આ સ્ટેટમેન્ટને હટાવીને એવું બધું થતું હોય. ત્યાર પછી ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિપુરિયા, જેની મેં ચર્ચા કરી ગયો, પણ પરીક્ષામાં ખબર જ નથી એવું માની લ્યો. પણ તમને લોકોને એટલી તો ખબર હોય ને, આ એક સવાલ બની ગયો કે હડપ્પા નીચે કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે. હવે તમે લોકો જો બીજા વર્ષે કેવો મોટો ગેમ કરી નાખીએ લોકોએ કે મોટો જબર સવાલ આપી દીધો અને લોકો વાંચીને જ ગભરાઈ ગયા. પણ સરળ સવાલ હતો. કેવો સરળ હતો કે સમજો મિત્રો કે જે હડપ્પા જે છે એ બિયાસ નદીના કિનારા પર છે. તમને લોકોને ખાલી આ આખા પ્રશ્નમાં કશું જ ના આવડતું હોય, ખાલી તમે ઓબ્ઝર્વેશન તમારું જોરદાર હોય અને આ પ્રશ્નમાં તમને લોકોને ખાલી એટલી ખબર હોય કે હડપ્પા જે છે એ બિયાસ નદી કિનારા પર નથી. એટલે તમે ડાયરેક્ટ આ સવાલને તમે હટાવી દો, આ સ્ટેટમેન્ટને હટાવી દો. એટલે તમે ચોથું સ્ટેટમેન્ટ જ્યાં હોય એને તમારે ડિલીટ કરવાનું. ચોથું સ્ટેટમેન્ટ અહીંયા છે, ચોથું સ્ટેટમેન્ટ અહીંયા છે, ચોથું સ્ટેટમેન્ટ અહીંયા છે. મતલબ કે સી આન્સર આવશે. એક જ જવાબ વધે છે. ખાલી એટલી જ. આ આખા પ્રશ્નમાં તમને લાગે કેટલું બધું પૂછ્યું છે. આ પ્રશ્નમાં ખાલી એટલું જ પૂછ્યું છે કે હડપ્પા કઈ નદી કિનારે આવ્યું. પ્રશ્ન એક જ છે. આ પ્રશ્ન છે અને આ પ્રશ્ન છે. એટલે મિત્રો સમજવાની કોશિશ કરો કે ક્યારે પ્રશ્ન અઘરો નથી હોતો. પ્રશ્ન ક્યારે અઘરો નથી હોતો, એનો ઓપ્શન જે છે એ પ્રશ્નને અઘરો બનાવે છે. આ પ્રશ્ન સામાન્ય રીતે તમને જોવા મળશે કે હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે. તમને લોકોને આવડશે કે અચ્છા આવડે છે રાવી નદીના કિનારે. બહુ સરળ લાગે છે, પરંતુ એ જ સવાલને અલગ રીતે ફેરવીને મોટા સ્ટેટમેન્ટ આપીને પૂછ્યું છે. અને જે કેસ હતો એ છેલ્લે આપ્યો છે કે ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિપુરિયા. હવે આ તો ઇન્ફોર્મેશન ત્યારે કોઈની પાસે હશે પણ નહીં, પણ આ પણ સાચી છે કે ઋગ્વેદમાં જે સામાન્ય રીતે હરિપુરિયાના જે કીધું છે, સ્થળ જે કીધું છે એ જ આપણું હાલનું હડપ્પા છે. અને ઋગ્વેદની ઋચાઓમાં એ યાચમાન ને પોતે બચાવવા માટે ભગવાન જે ઇન્દ્ર છે એ સમયગાળાના દરમિયાન એ ઇન્દ્ર જે છે એ પોતે બીજા માણસોની હત્યા કરી નાખે છે એવું સ્ટેટમેન્ટમાં કીધું છે. અને સ્થળ જે છે એ આપણું હરિપુરિયા છે. પણ એ સ્ટેટમેન્ટ ચલો આ પણ માહિતી છે, પરંતુ હડપ્પા એ બિયાસ નદીના કિનારા ઉપર છે. મતલબ કે આટલી જ તમારી ઇન્ફોર્મેશનની જરૂર હતી. તો આ ચામ્સ છે, આ એનો એનર્જી છે એક પ્રકારની, એની એક યુનિકનેસ છે જીપીએસસી અથવા યુપીએસસી એ બધી પરીક્ષાઓની, કે તમને લોકોને ફસાવશે. તો ફસાવશે કેવી રીતે એ આપણને ખબર હોવી જોઈએ. વાંચશે આખું ગામ, પણ સમજવાની કોશિશ કરવાની છે કે પરીક્ષાને કેવી રીતે ટેકલ કરવી જોઈએ. મિત્રો જીપીએસસી ક્લાસ 1-2ની મેં 6 વખત પ્રિલિમ લખી, 6 વખત મેં મેન્સ લખી. મેં 6 વખત પ્રિલિમ આપણી સક્સેસફુલી સારા એવા માર્કથી થઈ. કારણ કે હું આ વસ્તુને સમજી ગયો હતો. અને એ જ વસ્તુ હું તમને લોકોને આપવા માંગુ છું કે આ તમે આ પ્રશ્નોની પ્રકૃતિને સમજો, આ પ્રશ્નો કઈ રીતે પૂછાય છે ને સમજો. કદાચ અમુક વાર ઓછું જ્ઞાન હશે તો ચાલશે, પરંતુ પ્રશ્નને ટેકલ કરવાની તકનીક જે છે એને તમારે લોકોએ સમજવાની છે. મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી નીચેનામાંથી સૌથી વધુ કુવાઓ ક્યાંથી મળ્યા છે? મોહેંજો-દડોમાંથી પ્રાપ્ત થયા છે. કદાચ સવાલ ફરીવાર પૂછાય તો એની માટે આપણે આ સ્ટેટમેન્ટને યાદ રાખી લેવાનું છે. ફરીવાર મિત્રો એક સવાલ જોઈ લઈએ. હવે તમે લોકોએ વાંચ્યું છે, આપણે બધાએ વાંચ્યું છે. શું પહેલું સ્ટેટમેન્ટ ખાલી જોજો, બીજું સ્ટેટમેન્ટ આપણે વાંચવું જ નથી. પહેલું સ્ટેટમેન્ટ એવું કહે છે કે અગ્નિવેદીઓ જે છે, ફાયર અલ્ટર્સ છે, એ આપણે વૈદિક યુગમાં એની ખાસિયત હતી, ખાસ વિશિષ્ટતા હતી. આપણે એવું વાંચ્યું, ઓકે, સાચી વસ્તુ છે. પણ બીજું સ્ટેટમેન્ટ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ આપ્યું છે. બીજા સ્ટેટમેન્ટમાં કીધું છે કે સિંધુ ખીણની સભ્યતામાં, સંસ્કૃતિમાં આ સંપૂર્ણપણે એક્સ્ટ્રીમલી ગેરહાજર છે. મિત્રો આપણે એવિડન્સ આપણી પાસે મળ્યા છે. કાલીબંગન અને લોથલમાંથી આપણને ફાયર અલ્ટર્સ મળ્યા છે અને આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ છે. મતલબ કે આને હટાવી દો. આટલી ખબર પડી ગઈ કે ના, આ સ્ટેટમેન્ટ જે છે, આ વાક્ય જે છે એ ખોટું છે. એટલે ડાયરેક્ટ તમને લોકોને ખબર પડી જશે કે અચ્છા, અગ્નિવેદીઓ આપણને સિંધુ ખીણની સભ્યતા મળી, એટલું તમને લોકોને ખાલી ખબર હોવી જોઈએ. હું કેમ બોલી રહ્યો છું? કારણ કે લોકો જે છે એ મોટા ભાગના લોકો નિષ્ફળ એટલા માટે જાય છે જે વાંચીને પણ,
કારણ કે એ લોકો જે છે એ પ્રશ્નને વ્યવસ્થિત સમજી નથી શકતા. અને કેમ સમજી નથી શકતા? કારણ કે એ લોકોએ પ્રેક્ટિસ જ નથી કરી, એ લોકોએ વારંવાર પ્રશ્નોને જોયા જ નથી. તો આપણે લોકોએ પ્રશ્નોને જોવાના છે, પ્રશ્નોની ક્વેશ્ચનની જે છે એની પ્રેક્ટિસ કરવાની છે. ત્યારે જ પોસિબલ બને ને. વાંચવી અને પછી એની પ્રેક્ટિસ કરીશું ત્યારે જ આપણે જીપીએસસી અને ડીવાયએસઓ જેવી પરીક્ષામાં સફળ થઈ શકશું. આગળ જોઈએ મિત્રો, તો પહેલું સ્ટેટમેન્ટ હટાવી દઈએ આપણે, એટલે આપણી પાસે બીજું આગળ કંઈ વાંચવાનું રહેતું જ નથી મિત્રો. પરીક્ષામાં આ જ વસ્તુ હોય છે, કારણ કે તમારી પાસે 56 સેકન્ડનો સમયગાળો તમને મળતો હોય છે. હવે 56 સેકન્ડમાં તમે આખું તમને પકડાઈ ગયું તો પકડાય. અહીં એ લોકો જ કહે છે, આ પ્રશ્નમાં એ લોકો જ કહેવા માંગે છે પછી પહેલું સ્ટેટમેન્ટ આપું છું તને અને તું એને ખોટું સાબિત કરી દે. આ પ્રશ્નમાં માંગ એવી છે. એના પહેલાના પ્રશ્નમાં શું છે કે એ લોકો તમને આખું વાંચવાનું કહે છે છેલ્લે સુધી, કે છેલ્લે આવીશ ત્યારે તને મળશે જવાબ. અને આ પ્રશ્નમાં એવું કહે છે, તને પહેલાથી જ કહી દઉં છું મિત્ર કે અહીંથી સવાલ આપ જે પહેલું સ્ટેટમેન્ટ જે છે, પહેલું વાક્ય જે છે એ જ ખોટું છે. તો વિચારવાની તકનીક જે છે, વિચારવાની પદ્ધતિ ઉપર આપણે ખાસ કામ કરવાનું હોય છે. તમે લોકો પહેલું સ્ટેટમેન્ટ જે છે ને હટાવી દેશો, બીજું સ્ટેટમેન્ટ વાંચવું પણ નથી. આપણે પ્રશ્નને આ રીતે જ સોલ્વ કરવાના કે અચ્છા ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિની મોટી સંખ્યામાં સ્થળો આવ્યા, તો પછી હું તમને એક્સપ્લેનેશનમાં એવું આપવાનું ચાલુ કરું કે જો મિત્રો આટલા આટલા પ્રકારના સ્થળો છે ને. આ રીતે પરીક્ષા પાસ ના કરે, એ તો બધાને ખબર પડે, દરેક બુકમાં આપ્યું છે. સમજણની જરૂરિયાત હોય છે કે ભાઈ પ્રશ્નને કઈ રીતે ટેકલ કરવો જોઈએ. સામાન્ય રીતે એક્સપ્લેનેશનમાં શું આપવામાં આવે છે કે બી પહેલું સ્ટેટમેન્ટ છે તો પહેલા એને સમજાવે, પછી બીજું સ્ટેટમેન્ટ છે કે ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિઓ મોટી સંખ્યામાં સ્થળો મળ્યા હતા. નથી વાંચવું, એ તો બધાને ખબર પડે છે બીજી સંખ્યામાં હતા. જનરલિસ્ટિક સ્ટેટમેન્ટ છે. ત્રીજું સ્ટેટમેન્ટ મેં વાંચ્યું નથી, મેં બનાવ્યું છે પણ મેં ત્રીજું સ્ટેટમેન્ટ વાંચ્યું પણ નથી. સિંધુ ખીણની સંસ્કૃતિમાં પ્રાથમિક રીતે શહેરી સંસ્કૃતિથી જ્યારે કુનાલ ગ્રામીણ સ્થાપનાના પુરાવા આપ્યા છે. હવે આ તો કોને ખબર શું લખ્યું છે, કંઈ ખબર નથી પડતી. પણ આપણને એટલી જ ખબર પડે છે કે ભાઈ હા પહેલું સ્ટેટમેન્ટ જે છે એ ખોટું છે, તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે હટાવો, પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે હટાવો, પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે હટાવી દો, વાત ખતમ. આ તકનીક છે, વિચારવાની તકનીકની વાત છે મિત્રો. હવે સવાલ ફરીવાર જો, જેટલી મેં તમને લોકોને લગભગ 5, 10, 15 મિનિટમાં જેટલી માહિતી આપીને એના આધારે લગભગ સવાલો થઈ જાય છે. હું પોતે હિસ્ટ્રી ભણાવું છું, પોતે સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્શન કર્યું, વારંવાર મેં 6 વખત તો 1-2 ની મેન્સ લખી, 1-2 બીજી બધી સાઈડમાં રહી, 1-2 ની 6 વખત લખી. આ જ તકનીક ચાલી રહી છે કે તમારા લોકોએ ઓપ્ટિમમ વસ્તુ યાદ રાખવાની હોય છે. દરેક વસ્તુનું નાનું નાનું એક્સપ્લેનેશન પણ નહીં, પણ જે જરૂરી છે ત્યાં અટકી જવાનું. અન્ડરસ્ટેન્ડિંગ તમારું ક્લિયર હોવું જોઈએ, અમુક પ્રકારના ફેક્ચ્યુઅલ ડેટા તમારી પાસે હોવા જોઈએ મિત્રો. આગળ હવે આ પણ સવાલ આપણે જોઈ લીધો, કઈ જગ્યાએ છે તો ઓબ્વિયસલી તમને લોકોને ખબર છે, આપણે લોથલની વાત કરી, કાલીબંગનની ફાઇલ અલ્ટરસની, અગ્નિવેદીઓમાંથી સવાલ આવ્યો ને ફરીવાર. ધાન્ય કોઠારોમાં પણ મિત્રો મેં તમને લોકોને મોહેંજો-દડો અને હડપ્પાની મેં તમને લોકોને ચર્ચા કરી નાખી છે કે કયા કયા સવાલો આવી રહ્યા છે. આગળ મિત્રો જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? લોથલ સૌથી અનન્ય લક્ષણ એ ગોદીવાળો છે, ડોકયાર્ડ છે. આ આપણે સ્ટેટમેન્ટ ખબર છે? ઓકે, હા ખબર છે. પાણી સંગ્રહ એટલે વોટર હાર્વેસ્ટિંગ ટેકનિક જે છે ધોલાવીરાનું સૌથી આકર્ષક લક્ષણ છે મિત્રો. આ પણ સાચું છે. મોહેંજો-દડો જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે. નવા રિસર્ચ પ્રમાણે હવે રાખી ગણીને બોલી રહ્યા છે, એટલા માટે મિત્રો આપણે ફક્ત 2 અને 3 ને ગણી રહ્યા છીએ. જીપીએસસીની આન્સર કીમાં પણ આ જવાબ આપેલો છે. ત્યાર પછી મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી નીચેનામાંથી કઈ કઈ જગ્યાએથી મળી આવે છે? અફઘાનિસ્તાનમાં મળી આવે છે? હા મળી આવે છે. જમ્મુ કાશ્મીરમાં મળી આવે છે? હા મળી આવે છે. ગુજરાતમાંથી મળી આવે છે? હા મળી આવે છે. બલુચિસ્તાન પાકિસ્તાનમાં મળી આવે છે. મિત્રો સામાન્ય પ્રશ્ન જે છે, ઘણા વિદ્યાર્થીઓએ અફઘાનિસ્તાન હટાવી દીધું હશે, ઘણા વિદ્યાર્થીઓએ પાકિસ્તાનમાં બલુચિસ્તાનને હટાવી દીધું હશે. તો સામાન્ય જે આપણે ચર્ચા કરી એ પ્રકારના જ સવાલો આપણે વારંવાર રિપીટ થઈ રહ્યા છે. આગળ મિત્રો નીચેનામાંથી કઈ જોડીઓ જે છે યોગ્ય રીતે જોડાયેલી નથી? તો તમે આમાં પણ જોઈ શકો છો. હડપ્પા મિત્રો ત્રીજી વખત સવાલ આવ્યો. એકને એક સવાલ તમે જોઈ શકો છો 3 વખત આવ્યો છે. હજી તો બીજા તો ગોત્યા નથી, બાકી દાવા 10 મળી રહે. એકને એક સવાલ ત્રીજી વખત આવી ગયો. પ્રકૃતિ તમે જોઈ શકો છો. હડપ્પા જે છે કઈ રાવી નદીના કિનારા પર, મતલબ કે પહેલું સ્ટેટમેન્ટ સાચું છે, તો મતલબ કે આ તો ડિલેટ થઈ ગયું, આપણે આને હટાવી દેવાનું છે. પ્રશ્ન શું છે? સાચી જોડાયેલી છે. ઓકે. મોહેંજો-દડો જે છે મિત્રો, મોહેંજો-દડોમાં મેં તમને લોકોને ખાસ કીધું હતું, તમારે લોકો યાદ રાખવાનું છે કે સિંધુ નદીના કિનારા પર અને સિંધ પ્રાંતમાં આવેલું છે. તો તમને લોકોને ખબર પડી ગઈ. અચ્છા, બનાવેલી રંગોઈ નદી, એ પણ મેં તમને લોકોને કીધું છે, રોપર, સતલુજ. પરંતુ ચલો કશું જ યાદ ના રહે, પણ આટલું તો ખબર પડે કે મોહેંજો-દડો જે છે એ પોતે સિંધ નદીના કિનારા પર અને સિંધ પ્રાંતમાં આવેલું છે. તમે બીજું જેવું હટાવો, બીજું અહીંથી હટી જાય છે, બીજું અહીંથી હટી જાય છે, બીજું અહીંથી હટી જાય. ફરીવાર જુઓ તમે,
મોહેન્જોદડો બીજું કશું જ યાદ નથી રાખવાનું. પંજાબ નથી મિત્રો, એ સિંધ પ્રાંતમાં છે. બીજું આ હટી ગયું, બીજું આ હટી ગયું, બીજું આ હટી ગયું. એકમાત્ર જવાબ વધ્યો ડી. કોઈ તમને એવું લાગે છે કે કોઈ એક્સ્ટ્રા નોલેજની ચર્ચા એવી ગજબના કોઈ હોશિયાર હશે એવું નથી હોતું મિત્રો. સામાન્ય ઇન્ફોર્મેશન જ જરૂરી હોય છે. અંતિમ વિધિનો સવાલ છે, સોરી આ અગ્નિવિધિનો સવાલ અલગ રીતે આવશે, પરંતુ દફન વિધિ અને અગ્નિ સંસ્કાર બંને જોવા મળે છે. આનો પણ જવાબ બંને છે. બીજી વસ્તુ, આ એક સવાલ યુનિક સવાલ છે મિત્રો, કે સિંધુ ખીણની સભ્યતાને હડપ્પા સંસ્કૃતિ એક કેન્દ્રિત સત્તા હતી એવી નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ છે એને સમર્થન નથી આપતું, સિદ્ધાંત જે છે એને સમર્થન નથી આપતું. મિત્રો એક વસ્તુ ખાસ અહીં એ સમજવાની છે કે કેન્દ્રીય સત્તાનો મતલબ શું થાય છે કે આખી સભ્યતામાં એક શાસન, એક કેન્દ્રમાંથી આખું શાસન ચાલતું હશે. તો મતલબ કે યુનિફોર્માલિટી છે, એકરૂપતા હશે, તો જ એક પ્રકારનું શાસન ચાલતું હોય, તો જ એક કેન્દ્રીય સત્તા હશે એવું આપણે માની શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે સમજો કે નગર આયોજનમાં એકરૂપતા, તો યુનિફોર્માલિટી, દરેક જગ્યાએ નગર આયોજનમાં એકરૂપતા છે. મતલબ કે આ સ્ટેટમેન્ટ છે, આ જે વાત જે છે એ કેન્દ્રીય સત્તાને સમર્થન આપી રહ્યું છે. હા, આપી રહ્યું છે. કારણ કે કેન્દ્રીય સત્તા હશે તો દરેક પ્રાંતમાં સરખી સ્કીમ લોન્ચ કરશે. કે ધારો કે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં સરકાર બેઠા છે તો એમણે કોઈ સ્કીમ લાવશે તો શું કરશે? ગુજરાતમાં પણ આ નગર આયોજન સરખું થશે, દક્ષિણ ભારતમાં પણ નગર આયોજન સરખું થશે, ઉત્તર ભારતમાં પણ નગર આયોજન સરખું થશે. સ્થળોની વ્યૂહાત્મક જગ્યાઓ, તો આ પણ બધી જગ્યાએ કન્સિડર કરી રહ્યો છે, બધી જગ્યાએ સેમ છે. હડપ્પાના ઘણા સ્થળોએ રાજગઢ મળી આવે છે. રાજગઢ મળી આવવાનો મતલબ શું છે કે દરેક સ્થળે રાજગઢ મળી આવે મતલબ કે દરેક જગ્યાએ રાજા હશે. તો કેન્દ્રીય સત્તાને સમર્થન નથી આવ્યું કે એક સત્તા નહીં હોય, રાજગઢ મળી આવવાનો મતલબ થાય છે કે ઘણી બધી સત્તાઓ હશે. ઈંટોના કદનો પ્રમાણ મતલબ કે એકરૂપતા, તો એકરૂપતા જ્યારે આવે, સ્થળોની એકરૂપતા છે, વ્યૂહાત્મક એકરૂપતા છે, આયોજનની એકરૂપતા છે, મતલબ શું થાય છે કે એકરૂપતા છે, કોઈ કેન્દ્રમાં એક વ્યક્તિ દ્વારા સંચાલન થતું હશે એવું સાબિત થાય છે. પરંતુ દરેક જગ્યાએ રાજગઢ મળી આવે છે, શું સાબિત કરે છે કે આ કેન્દ્રીય સત્તાની હોય, અલગ અલગ રજવાડાઓ હશે. તો સવાલ એ પ્રકારનો છે કે નીચેનામાંથી કયું વિધાન એ સિદ્ધાંતને ટેકો આપતું નથી કે હડપ્પા સંસ્કૃતિ એ કેન્દ્રિત સત્તા હતી? તો આ જ એવું સ્ટેટમેન્ટ જે છે એને કાઉન્ટર કર્યો છે. તો પ્રશ્નનો પ્રકૃતિને સમજો મિત્રો, પ્રશ્ન ફરીવાર વાંચો, પ્રશ્નને વાંચવો જરૂરી છે. પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે હડપ્પન સંસ્કૃતિ કેન્દ્રીય સત્તા હતી એ વાતનો વિરોધ કોણ કરે છે? તો આ વિરોધ કરે છે ના, આ નથી વિરોધ કરતો, આ પણ વિરોધ નથી, આ તો સમર્થન આપી રહ્યા છે, આ પણ વિરોધ નથી કરતા. વિરોધ માત્ર ને માત્ર આ સ્ટેટમેન્ટ કરી રહ્યું છે, માટે આપણે એને યાદ રાખવાનું છે. આગળ મિત્રો જોઈએ કે હડપ્પન સંસ્કૃતિમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો બની રહ્યા છે. હડપ્પન સભ્યતામાંથી ખાસ કરીને આમાં તો ત્રણે સ્ટેટમેન્ટ ઓલરેડી આવી જાય છે. જનરલિસ્ટિક સ્ટેટમેન્ટ છે કે પ્રથમવાર હડપ્પા મળી આવે, ત્યાર પછી મોહેંજો-દડો મળી આવે છે, આ પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. ત્યાર પછી જનરલિસ્ટિક સ્ટેટમેન્ટ છે, સામાન્ય સવાલો જે છે કે રાજકીય કેન્દ્રીકરણને સૂચવે છે, બે મોટા રાજ્યો તરીકે હશે અથવા તો એક સામ્રાજ્યના વૈકલ્પિક રાજધાની હશે. કાઠિયાવાડમાં ખાસ કરીને સિંધુ સભ્યતાનું પ્રમાણ સભ્યતાઓની સરખામણી પાછળથી વિકસાવવામાં આવ્યું હશે એવી વાતો છે. ઠીક છે, આ પણ બહુ જનરલિસ્ટિક સ્ટેટમેન્ટ હતું એટલે એમાં બહુ વિચારવા જેવું નથી. ફરીવાર મિત્રો એકને એક પ્રકારના સવાલો, લોથલ કઈ નદી કિનારે આવ્યું છે? મિત્રો લોથલ ખાસ કરીને નદી કિનારાના સવાલો તમે મેક્સિમમ જોવો છો. તમને લોકોને પહેલાં જ જોઈને ખબર પડી ગઈ કે સરસ્વતી નદી કિનારે છે કે નથી, તો આપણે ખબર પડી ગઈ કે સરસ્વતી કિનારે નથી, તો આપણે પહેલાં આને જ હટાવી દેવાનું. બીજું બધા તમને નથી ખબર, તમને ધોલાવીરા વિશે નથી, તમને માલવણ વિશે ખબર જ નથી, તમને રોજડી વિશે પણ નથી ખબર, છતાં પણ તમારા લોકોએ એને ટોકેલ કરવાનો હોય છે. ધોલાવીરાની શોધ કોને કરી? મિત્રો એ પ્રકારનો સવાલ બની શકે બિસ્ત દ્વારાથી. નીચેનામાંથી કયું જોડાણ સાચું નથી? લોકેશન બેઝ છે. તો મિત્રો હડપ્પા જે છે, ફરીવાર મિત્રો વારંવાર રિપીટ થાય છે, હડપ્પા જે છે એ મિત્રો વાત કરી પ્રમાણે તમને યાદ છે હડપ્પા એ પંજાબમાં આવેલું છે. તો ફેરવી નાખે છે ને સવાલો મિત્રો. સિંધ છે ત્યાં ખાસ યાદ રાખવાનું, સિંધ ક્યાં? મોહેંજો-દડો. સિંધ આવશે ત્યારે મોહેંજો-દડો, સિંધુ નદી કિનારે, સિંધ પ્રાંતમાં મોહેંજો-દડો. હડપ્પા આવે એટલે ખાલી આપણે પંજાબ યાદ રાખી લેવાનું છે, રાવી નદી કિનારે. આ બે વસ્તુમાંથી સવાલો વારંવાર રિપીટ થાય છે. આ નાનકડી એવી ઇન્ફોર્મેશનથી જ રિપીટ થઈ રહ્યું છે. તમે પોતે ઓબ્ઝર્વેશન કર્યું છે કે વારંવાર સવાલો જે છે એ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ક્યાંક ફેરવીને રિપીટ થતા હોય છે. તો નોર્મલ સવાલો આ રીતે સોલ્વ કરી શકાય છે. તો ભારતનું સૌથી મોટું સ્થળ મિત્રો આપણે વાત કરી પ્રમાણે પંજાબ વિશ્વવિદ્યાલયના રિસર્ચની પણ મેં તમને લોકોને ચર્ચા કરી ગયો છું. બીજું આગળ આપણે ચર્ચા કરી પ્રમાણે કે રંગકામ અને ભરતકામના સૌથી જૂનામાં જૂના એવિડન્સ છે. મિત્રો આ સવાલ રિપીટ થઈ શકે છે,
ચાનું દડો જે છે ત્યાંથી આપણને ઉપલબ્ધ થયા છે, પાકિસ્તાનમાં આવેલું છે. ચાનું દડોની સાથે સાથે તમારે લોકો એ પણ ખાસિયતને યાદ રાખવાની છે કે ચાનું દડો જે છે ત્યાં કિલ્લો નથી. હડપ્પન સભ્યતાનું એકમાત્ર શહેર છે જ્યાં કિલ્લો આપણે ઉપલબ્ધ થયો નથી. બીજા પણ સવાલો 2 થી 3 સવાલો ફટાફટ જોઈ લે મિત્રો. તો નિખિલિસ્તાન જે છે, કદાચ સવાલ ફરીવાર બની શકે, તો નિખિલિસ્તાન શબ્દ કહેવામાં આવે છે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. તો એનો નિખિલિસ્તાનનો અર્થ શું થાય છે? તો ગાર્ડન ઓફ સિંધ તરીકે ઓળખવામાં આવે છે. કદાચ પરીક્ષામાં ફરીવાર રિપીટ થાય. 26 નંબરની ભરતીમાં સવાલ હતો. આ બીજી સ્ટેટ પીસીએસની નથી, આપણી સ્ટેટ પીસીએસનો છે. તો એક ગાર્ડન ઓફ સિંધ તરીકે ઓળખવામાં આવે, આ પણ ખાસ યાદ રાખી શકો છો. છેલ્લા સવાલોમાં મિત્રો જોઈ લઈએ તો સિંધુ સંસ્કૃતિની શોધ ભારતીય કલા અને સંસ્કૃતિની દ્રષ્ટિ પ્રકૃતિના ઇતિહાસને લાંબા ભૂતકાળ તરફ દોરી જાય છે. આ સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે જોઈ શકો છો. લોથલમાં મળી પકવેલી માટીની આકૃતિઓ શિલ્પના નમૂના બની જાય છે. જનરલિસ્ટિક સ્ટેટમેન્ટ છે, સામાન્ય વાતો કરીએ છીએ, આ સાચી વસ્તુ છે. પથ્થરના ધડ સાથે સમાનતા દર્શાવતી આકૃતિઓના નમૂના હડપ્પામાંથી મળી આવે છે. હા, મળી આવ્યા છે. પકવેલી માટીમાંથી બનાવેલી આકૃતિ ઇજિપ્તમાંથી મળી આવે છે. મિત્રો, આ 3 સ્ટેટમેન્ટ સાચા છે, પરંતુ કદાચ રિપીટ થાય તો આપણે આ 3 સ્ટેટમેન્ટ ઉપર તમે આધાર રાખીને ફરીવાર આ પ્રશ્નને સોલ્વ કરી શકો છો. તો મિત્રો, સિંધુ ખીણની સભ્યતા સાથે મહત્વપૂર્ણ જેટલા પણ સવાલો હતા એને મેં કવર કરાવી નાખ્યા છે. ડાયમેન્શન જેટલા મેક્સિમમ બને એટલા મેં કવર કરાવી નાખ્યા છે. નવા સેશનમાં આપણે વૈદિક સમય સભ્યતા સાથે શરૂઆત કરવાના છીએ. મિત્રો, લેક્ચર તમને પસંદ આવ્યો હોય, આજ મોટિવેશન આપવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઇન શોર્ટ અમને મોટિવેશન આપો. થેન્ક યુ વેરી મચ.